મિત્રો 2026ના ચોમાસાનું હવામાન છે તે નોર્મલ નથી. માર્ચ મહિનાની અંદર જેવો ગરમીનો પારો ઊંચકાયો કે તરત માવઠાનો માર ચાલુ થઈ ગયો. ફરીથી ગરમીનો પારો ઊંચકાય એટલે માવઠાની શરૂઆત થાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખાર ખાઈને પાછળ પડી ગયું હોય તેમ એપ્રિલ મહિનાની અંદર 4 માવઠાઓની શક્યતાઓ જણાય, જેમાંથી 2 માવઠાઓનો સમય આવી ગયો છે અને હજી એપ્રિલ મહિનો પૂરો થાય ત્યાં સુધી ગરમીનો પારો પણ ઊંચકાશે અને માવઠાઓનો માર પણ સહન કરવો પડશે. એપ્રિલ મહિનાના બાકીના દિવસોની અંદર ગરમી રેકોર્ડ પણ તોડી રહી છે અને સાથે સાથે અચાનક વરસાદનો માહોલ પણ બની જાય એવું પણ જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ પણ જોવા મળશે એપ્રિલ મહિનાના આગામી દિવસોની અંદર અને સાથે સાથે 2026ના ચોમાસાની અંદર એડવાન્સ કોલ લઈ અને તમે પણ તમારા આયોજનો બનાવી શકો અને કઈ બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તેના વિશેનો આ મહત્વનો વિડીયો છે આજે. મિત્રો, એપ્રિલ મહિનાની અંદર મધ્યમાં પણ 30 ડિગ્રીની આસપાસનું તાપમાન અત્યારે જોઈ રહ્યા છીએ, એ પણ નોર્મલ નથી, એ પણ ચિંતાનો વિષય છે. 10 એપ્રિલથી ગરમીનો પારો ઊંચકાવાનો છે અને ખૂબ જ ગરમી પડવાની છે. હીટવેવની શરૂઆત થઈ જશે, પણ 14-15 એપ્રિલે ફરીથી વાદળછાયું વાતાવરણ પણ બની શકે છે. જોકે માવઠા બાબતે કોઈ ચિંતા નથી, પણ હવામાનની અંદર એક ફેરફાર જરૂરથી જોવા મળશે અને ત્યાર પછી ફરીથી ગરમી રેકોર્ડ બ્રેક આગળ વધી રહી છે અને હીટવેવનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે, જેની અંદર ટેમ્પરેચર 45-46 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે. એપ્રિલ મહિનાનો અંત છે એટલે કે 27 થી 30 એપ્રિલ અને 1-2 મે સુધી આ દિવસોની અંદર એક માવઠાનો માર સહન કરવો પડશે અને આ જે દિવસો તે ખેડૂતો માટે ખૂબ મહત્વના સાબિત થશે. આ સમયની અંદર મિત્રો અમારા અંદાજ પ્રમાણે ગાજવીજ સાથે ભારે વરસાદ ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને ચોમાસાની યાદ કરાવી દે તેવો વરસાદ પણ જોવા મળશે. તો મિત્રો, વાત કરવાની છે આપણા મેન મુદ્દાની કે આવું જે છે તે આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ. છેલ્લા કેટલાય વર્ષોથી આ બાબતે ખૂબ જ તકલીફ થઈ રહી છે. એટલે કે જ્યારે ઉનાળુ પાક હોય તે પાકવા ઉપર હોય ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી, જ્યારે ચોમાસુ પાક છે તે પાકવા ઉપર હોય ત્યારે પાછોતરા વરસાદ અને શિયાળુ પાક પાકવા ઉપર હોય ત્યારે માવઠા, તો ખેડૂતો માટે આયોજન કરવું ખૂબ જ અઘરું બની રહ્યું છે. તો આના વિશે મેં પહેલા પણ વાત કરેલી છે, પણ આજે એક નવા મુદ્દા સાથે ને નવી બાબતોની આપણે માહિતી આજે મેળવવાના છીએ. તો મિત્રો, આ જે કમોસમી વરસાદ વરસી રહ્યા છે તેના કારણે ખૂબ જ તકલીફ એ થઈ રહી છે કે જ્યારે ગરમીનો પારો ઊંચો જાય ત્યારે એક સ્ટ્રેસ આવી જાય છે, પાકની અંદર સ્ટ્રેસ આવે છે અને તેની અંદરનો મોઇસ્ચર છે તે ખતમ થઈ જાય છે અને બિનજરૂરી સ્ટ્રેસની અંદર પાક ચાલ્યો જાય છે, જેને આપણે ઘણી બધી દવાઓ, ખાતર અને ટ્રીટમેન્ટથી પણ સુધારી નથી શકતા. ત્યાર પછીનો એક જે પ્રશ્ન થાય છે એ છે ફ્લાવરિંગ ડ્રોપ થાય છે. ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર આ પ્રોબ્લેમ વધુ થાય છે. ઓગસ્ટની અંદર ગરમી, ઓગસ્ટના એન્ડમાં ગરમી પડી હોય, સપ્ટેમ્બરમાં ગરમી પડી હોય અને જે ફ્લાવરિંગ છે તે ખૂબ સારી રીતે લાગી ગયેલું સેટ થયેલું ફ્લાવરિંગ છે તે વરસાદ આવવાના કારણે ખરી જાય છે. આવું થાય છે. દાડમનો પાક છે ચોમાસાની અંદર, ખાસ સપ્ટેમ્બરની અંદર કપાસના પાક છે તેની અંદર ત્યારે થાય છે અને અત્યારે ફરીથી એક ગરમીનો પારો ઊંચકાય અને ફ્લાવરિંગ સેટ થઈ જાય સારી રીતે અને ફરીથી માવઠાનો મારે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં આંબા છે, ખારેક છે, શાકભાજી, આ પાકની અંદર ફરીથી ફ્લાવરિંગ ડ્રોપ આવે છે, એટલે ફાલ ફૂલની અંદર ખરણ આવે છે અને જેના માટે આપણે ખૂબ મોટા પ્રયત્નો કરવા છતાંય તેની અંદર આપણે કંઈ સક્સેસ થઈ શકતા નથી. અને ત્યાર પછીનો જે ખાસ આપણે આગળ વાત કરીએ છીએ અલ્ટિમેટ રેન ડેમેજ, એટલે કે જે હાર્વેસ્ટિંગનો સમય હોય ત્યારે જ વરસાદનું આવવું. જ્યારે આપણો પાક અવસ્થાએ પાક હોય, કમ્પ્લીટ હાથમાં આવવાની તૈયારીમાં હોય ત્યારે વરસાદ આવી જાય છે. તો આ જે મુદ્દો છે તે ખાસ આપણા માટે મહત્વનો છે અને તેના વિશે જ આપણે ખાસ કરીને ચેનલ ઉપર સૌથી વધુ માહિતી આપતા હોઈએ છીએ. તો એના વિશે 2 મિનિટ માટે ચર્ચા કરીએ. તો 2026ની અંદર પાછોતરા વરસાદ બાબતે થોડી ચિંતા ઓછી થઈ છે. અલ નીનો સ્થાપિત થઈ જાય એટલે ચોમાસું જે પાછળનો ભાગ છે તે થોડો નબળો રહી શકે, એટલે પાછોતરો વરસાદ છે તે ખૂબ નુકસાનકારક નહીં હોય. હશે તે પણ સામાન્ય વરસાદ હશે, જેની અંદર ચોમાસાનો અંત આવી ગયા પછી પાછોતરા વરસાદ જે તકલીફ આપે છે એ વરસાદ નહીં થાય એવું દેખાઈ રહ્યું છે. તો હવે આપણે શું કરવાનું કે જેથી કરીને આ રિસ્ક મેનેજમેન્ટ છે તે સારી રીતે થઈ શકે? તો ખાસ કરીને સૌથી પહેલું છે એ છે વેધર બાબતની અપડેટને કાયમી ચેક કરતા રહેવું. બરાબર, કાયમી વેધરની અપડેટ ખેડૂતોએ જોવી પડશે. આગળનો સમય ક્લાઇમેટ ચેન્જનો સમય આવી રહ્યો છે, નવી ખેતી સાથે આપણે આગળ વધીએ તો આ સમયે વેધરની અપડેટ કાયમી ચેક કરતા રહેવું. હવે કાયમી ચેક કરવા માટે પણ વિશ્વાસપાત્ર ચેનલ હોય તો ખાસ સારું. એટલા માટે તમને કહું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા ગ્રુપમાં પણ મોકલો, જેથી કરીને એ લોકોના પણ આયોજન બને. ત્યાર પછીનો બીજો મુદ્દો છે એ છે પાણી, ખાતર અને દવા. આનું જે છે તે મેનેજમેન્ટ કરવું. હવે તમે દવા છાંટવા માટે સવારે પંપ લઈને તૈયાર થઈ ગયા અને 2 કલાકથી પહેલા વરસાદ આવી ગયો તો તમારી દવાનું રિઝલ્ટ નથી મળતું.
આ એક હવામાનની અપડેટ આધારિત જ છે, તો આયોજનનો ભાગ છે. તો દવા, પાણી અને ખાતરનું મેનેજમેન્ટ પણ વેધરની અપડેટના કારણે થઈ શકે છે, આસાનીથી થઈ શકે છે. અને ખાસ કરીને તેના ઉપર ખાસ અત્યારનો સમય પ્રમાણે ધ્યાન દેવાની જરૂર પણ છે. અને ખાસ આપણો જે મહત્વનો છે મુદ્દો એ જ છે આયોજન. અને આયોજન ઉપર આપણે ખૂબ સારા સમય આપી રહ્યા છીએ, ખેડૂતોને ફોન કોલની અંદર પણ સમય આપી રહ્યા છીએ, અને તેના કારણે જે આયોજન થઈ શકે છે તો ખેડૂતો એનાથી સંતોષ પણ છે. તમે અમારી ચેનલ ઉપરથી વેધર અપડેટ લઈ અને તમે તમારા આયોજન બનાવી શકો, એટલે કે લાંબા ગાળાના પાક વાવવા, ટૂંકા ગાળાના પાક વાવવા, 3 મોસમ લેવી કે 2 મોસમ લેવી, એ બાબતે ખૂબ સારા આયોજન પણ તમે ચેનલની વેધર અપડેટ ઉપરથી લઈ અને બનાવી અને ત્યાર પછી જ તેનો અમલવારી કરવાથી ખૂબ સારા પરિણામો મળવાના છે. આપણી ચેનલ પરથી આપવામાં આવતી વેધરની માહિતી, હવામાન બાબતની જે કંઈ અપડેટ છે તેના આધારે તમે તમારા ખેતીના આયોજન બનાવો. અને વધુ અપડેટ માટે, કાયમી અપડેટ માટે તમે કાયમી આપણા ચેનલની પણ વિઝિટ કરતા રહો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમામ માહિતી છે તે ઝડપથી તમારા સુધી પહોંચી શકે. બીજા લોકો સુધી પણ પહોંચાડો કે જેથી કરીને એમના આયોજન પણ સરળ બને, ખેડૂતોને ઉપયોગી થવું, એ જ આપણો અલ્ટિમેટ પર્પઝ છે. તો મિત્રો 2026ના ચોમાસા માટે તમે એડવાન્સ કોલ લઈ શકો છો અને એક મોટી મુશ્કેલીથી, મોટા નુકસાનથી બચી શકો છો. આપણી ચેનલ પરથી આપવામાં આવતી વેધરની માહિતી, હવામાન બાબતની જે કંઈ અપડેટ છે તેના આધારે તમે તમારા ખેતીના આયોજન બનાવો. અને વધુ અપડેટ માટે, કાયમી અપડેટ માટે તમે કાયમી આપણા ચેનલની પણ વિઝિટ કરતા રહો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમામ માહિતી છે તે ઝડપથી તમારા સુધી પહોંચી શકે. બીજા લોકો સુધી પણ પહોંચાડો કે જેથી કરીને એમના આયોજન પણ સરળ બને, ખેડૂતોને ઉપયોગી થવું, એ જ આપણો અલ્ટિમેટ પર્પઝ છે. તે સિવાય પણ તમને તમારા વિસ્તાર બાબતે કે હવામાનની અપડેટ બાબતે કોઈ પણ જાતના સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી શકો છો અને તમે તમારા પ્રતિભાવો પણ આપી શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.